સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 24મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1256મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 907મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મહાનુભાવાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર મહારાજ આપણને કહે છે કે આપણા જીવનની અંદર ભક્તિ વિશેષ ને વિશેષ કેવી રીતે વૃદ્ધિ પામે એનો જવાબ આપતા કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. એટલે ચોખ્ખું ગણિત જ છે કે જેના ખેતરની અંદર કૂવામાં પાણી હોય એનું ખેતર લીલું છમ જેવું આપણને દેખાય. એમ જે પરમ એકાંતિક મોટા પુરુષ છે, સત્પુરુષ છે, એમાં આવા અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે અને એ ગુણનું શ્રવણ મનન ચિંતન કરીએ અને એ ગુણગાન ગાયા કરીએ, સંભાળ્યા કરીએ તો એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને પણ વિશેષ અને વિશેષ ભક્તિ વૃદ્ધિ પામતી જાય. એટલે આપણે એક એવા ભાગ્યશાળી છીએ કે જે મહારાજના સંપૂર્ણ વચનામૃતના વચન ઉપર વિશ્વાસ રાખીને અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વચનામૃતનું અદ્ભુત નિરૂપણ કરીને આપણને મહારાજ પોતે પોતાના પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર સદાય પ્રગટ રહે છે એવી એક અદ્ભુત વાત અને સિદ્ધાંતને આપણને કૃપાએ કરીને સમજાયો છે. એટલે આપણને બહુ અંતરની અંદર આનંદ વર્તે કે આવી રીતે મોટા પુરુષના ગુણ એનું સ્મરણ કરીએ ને તો કહેવાય છે કે આપણને આ લોકની અંદર એના જેવા ગુણો આપણામાં આવે. જેમ આપણે જાણીએ છીએ કે લોક જગતની અંદર કોઈ કરોડપતિ હોય અને એ કરોડપતિની પાસે રહેલી સંપત્તિ અને જે કહેવાય કે માલ મિલકત મરામત જે કંઈ હોય એને આપણે કાયમ ગાયા કરીએ ને તો કંઈ આપણા ઘરની અંદર એક પૈસો પણ નહીં આવે. જેમ આપણે જાણીએ છીએ કે ક્રિકેટ રશિયાઓ ક્રિકેટરો જ્યારે રમે છે ત્યારે ગમે તેવી ગરમી, ગમે તેવો વરસાદ, ગમે તેવી ઠંડી અને આવવા જવાની કેટલી મોટી તકલીફો વેઠીને પણ ત્યાં બેસે છે. અને જ્યારે એ લોકો કહેવાય છે કે ક્રિકેટરો જીતે છે ત્યારે એને જે કંઈ ફંડ મળે છે એ ફંડ આ પ્રકારે ક્રિકેટરોને જોવાથી કે એને માણવાથી એમાં ફંડમાંથી 1 રૂપિયો પણ જોનારને મળતો નથી. એમ કરોડપતિના ગમે તેટલા સંપત્તિના આપણે ગુણો ગાઈએ
તો પણ એ પણ આપણને મળતા નથી. પણ આધ્યાત્મિક માર્ગની એક મજા ઓર છે. તે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ભગવાનના ગુણો અનુવાદ ગાઈએ અને સાંભળીએ એ તો સારું જ છે, પણ જે મોટા પુરુષ છે એમનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતા જાય, કારણ કે અનંત પ્રકારના ગુણો સત્પુરુષને વિશે રહેલા છે અને એ ગુણોથી જ પોતે શોભે છે. એટલે આપણે બધા જાણીએ છીએ કે શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો. હવે પ્રમુખ સ્વામી મહારાજનું આ એક અદ્ભુત અષ્ટકનું લેખન કોઠારી સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામીએ કરેલું અને એની અંદર આપણને કેટલું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે શોભે છે કે એમના શરીર ઉપર કાંઈ ભિન્ન ભિન્ન પ્રકારના અલંકારો કહેતા સોનાના દાગીના પહેરાવવામાં નથી આવ્યા. માત્ર ને માત્ર મહારાજની આજ્ઞા પ્રમાણેનું એક વસ્ત્ર ધોતીના સ્વરૂપની અંદર પહેર્યું હોય અને એક વસ્ત્ર ઉપર ઉપવસ્ત્રના સ્વરૂપે ઓઢ્યું હોય, બસ આટલું જ. પણ એ લાખો લોકોના દિલની અંદર વસે છે. એનું કારણ કે શોભો સાધુ ગુણે સદા સરળને. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ગુણ સરળતાનો આપણને બહુ જ અદ્ભુત આંખને આંજી દે એવો છે. દુનિયાની અંદર સરળ થવું બહુ મુશ્કેલ છે, કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાના જીવનની અંદર પોતાની આવડતના અહંકારની અંદર અને ઘમંડની અંદર રહ્યો થકો પોતે પોતાના જીવનને ગુજારી દેતો હોય છે. જ્યારે સત્પુરુષ છે એ એટલા સરળ બને છે. સરળ એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે કહ્યું ને, ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે. કહે છે કે હાથીને ને કીડીને એ મેળાપ થાય નહીં કોઈ દાડો. પણ કહે છે કે ભગવાન એ પોતે હાથી જેવા છે, સત્પુરુષ છે એ પોતે એવા દિવ્ય છે અને આપણે બધા કીડી જેવા જીવ છીએ, છતાંય પણ આપણને સરળતાથી આપણને મળ્યા છે. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર એક પ્રસંગને આપણે જાણતા હતા કે તે વખતના સમયની અંદર એક બાળકે પ્રમુખ સ્વામી મહારાજને ચિઠ્ઠી લખીને આપેલી કે સ્વામી, જ્યારે પણ તમે નીકળો ત્યારે મારે ઘરે પધરામણી આવજો. અને એ કાગળને પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી સંસ્થાના પ્રમુખ હોવા છતાં એ સાચવી રાખેલો અને એ પ્રકારે સ્વામી બાપા પોતે એને ત્યાં આગળ આવે છે અને આવે છે ત્યારે એક નાના બાળકના આમંત્રણને સ્વીકારીને એ બાળકને ઘરે આવે છે, પધરામણી કરે છે, હારતોરા કરે છે અને આશીર્વાદ આપે છે. આ સરળતા વગર બને જ નહીં. નહીંતર તો નાના બાળકોને તો આજે દુનિયામાં ક્યાં કોઈ મોટા મોટા ધર્મગુરુઓ પણ ગણે છે. છોકર મતની અંદર એને લઈ લે. જ્યારે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ બાળકો પ્રત્યે કેટલું બધો જેને કહેવાય હેતભાવ રાખે છે અને બાળકો સાથે સરળ બની જાય છે. આ સામાન્ય બાબત નથી. એટલે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એનું વચન સ્વીકારીને, એની ઈચ્છા સ્વીકારીને એને ઘરે ગયા. એવી જ રીતે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી વાત કરે છે કે કારવણ કરીને ગામ છે, એ ગામની અંદર પણ એક બાળકે આવી જ રીતે કહ્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજ એને ત્યાં સ્પેશિયલ પધાર્યા. આવી રીતે એક બાળકે પ્રમુખ સ્વામી મહારાજને મોટા મોટા ઉત્સવ સમયાની અંદર બધાએ દર્શન કરવા આવતા હોય, એટલે એક બાળક પોતે નાના એવા કાગળની અંદર લખીને લઈને આવેલો અને એણે સ્વામી બાપાને કહ્યું કે બાપા, તમે એટલા બધા ઊંચા આસન ઉપર બેઠા હો છો, તો મારે આપના ચરણારવિંદનો સ્પર્શ કરવો હોય તો મારી હાઈટ પ્રમાણે હું આપના ચરણ સુધી પહોંચી શકતો નથી. એટલે મને અનુકૂળ થાય એમ આપ બિરાજમાન થાઓ એવી મારી ઈચ્છા છે.
અને સ્વામીશ્રી પોતે જે આસન ઉપર બેસે છે એ આસન સ્વામીશ્રી પોતે પસંદ નથી કરતા, પરંતુ સેવક સંતો અને આયોજકો નક્કી કરે, જેથી કરીને આમ ઊભા ઊભા દરેક વ્યક્તિ સ્વામીશ્રીના દર્શન કરી શકે, હાથ જોડી શકે. પરંતુ આ બાળકનો આવો નાનો એવો પત્ર તે વખતના સમયની અંદર વાંચીને સ્વામીએ ત્યાં આગળ મિટિંગ બોલાવીને કહ્યું કે ભાઈ, આટલા બધા માણસો આવે છે, એમાં એકાદ બે રહી જાય ને એ બહુ સારું ના કહેવાય. એટલે તમે હવે જ્યારે મારું આસન છે ને એટલું ઊંચું ન કરો કે જેથી કરીને બાળકો મને સ્પર્શી ન શકે. ત્યારે આપણને ખબર પડે કે એક બાળકના જેવા બાળક બનીને એ પ્રમુખ સ્વામી મહારાજે બાળમંડળના કેવા કેવા કાર્યક્રમોની અંદર પણ વિકાસ કર્યો. યોગીજી મહારાજ ધામમાં પધાર્યા તે જ વખતે ઉનાળાની અંદર, તે જ સાલની અંદર ઉનાળામાં ગોંડલની અંદર અધિવેશન હતું, જેમાં સદગુરુ સંત સ્વામી, બાલમુકુંદ સ્વામી, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, બાપા બધા જ હતા. અને તે વખતે પણ યોગીજી મહારાજને પોતાને બાળકો બહુ પ્રિય. અમને યાદ છે કે નાના હતા ત્યારે યોગીજી મહારાજ અમારા જેવા 2-5 નાના નાના છોકરાઓ ફરતા હોય તો એમને બોલાવીને બેસાડે, અને પછી સ્વામી પોતે ત્યાં આગળ પોતે તાળી વગાડીને ધૂન બોલે, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, આત્મા ને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ. હવે આપણે વિચાર કરીએ તો ખબર પડે કે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સત્પુરુષ, જે બધું જ મારું ને તમારું અંતરનું સર્વજ્ઞપણે કરીને, અંતર્યામીપણે કરીને બધું જાણે છે, એવા પુરુષ આવા નાના નાના બાળકોને એવું વહાલ અને હેત કરે ને કે જેના કારણે કરીને એને સત્સંગની અંદર વિશેષ ને વિશેષ રુચિ થાય. અને બાપા તો પોતે એવું પ્રેમથી વહાલ કરે, જેમ કહેવાય છે, મહંત સ્વામી મહારાજ પોતે કહેતા કે યોગીજી મહારાજનું વાત્સલ્ય એટલે આ દુનિયાની અંદર જેટલી માતા માત્ર છે એ તમામ માતાનો પ્રેમ પોતાના દીકરા પ્રત્યે હોય, એ બધા જ પ્રેમને આપણે ભેગો કરીએ અને એક બાજુ ત્રાજવાની અંદર મૂકીએ અને એક બાજુ યોગીજી મહારાજનો પ્રેમ મૂકીએ તો યોગીજી મહારાજના વાત્સલ્યપણાનું અને પ્રેમનું પલ્લું નમી જાય. એટલે કહેતા કે જય જયકાર થઈ જાય. તો આવી રીતે આપણે જાણીએ છીએ એ પ્રમાણે નાના નાના બાળકોને આ પ્રમાણે હેત થાય, એવી જ રીતે યોગીજી મહારાજ પોતે વર્તતા. હા, બાળમંડળ ચલાવતા, પણ બાળમંડળની અંદર બાળકોને પોતાની સામે બેસાડીને એ બાળકોને ભગવાન સ્વામિનારાયણ કોણ છે અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મૂળક્ષર કેમ કહેવાય છે એ પણ વાતને ખૂબ એકદમ સરળતાથી સમજાવે. જેમ સંતો વાત કરે છે ને કે શીરો સરસ બન્યો હોય અને ચાવવો પણ ન પડે, જેવું મોઢામાં મૂકીએ ને એટલે ગળા નીચે ગળક લઈને ઉતરી જાય. એવી રીતે યોગીજી મહારાજે પોતે અમે બધા જે સંતો બન્યા અત્યાર સુધીમાં ને હવે પણ જે બને છે, બધાની પાછળનું કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર પ્રમુખ સ્વામી મહારાજની સ્નેહ વર્ષા, યોગીજી મહારાજનું હેત, એ એવું પ્રેમ આપણને વરસાવી દે ને કે આપણે ભીંજાયા વગર રહીએ નહીં. જ્યારે સારંગપુરની અંદર જ્યારે યોગીજી મહારાજ પોતે પધારતા ત્યારે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજે અમને કંઠી પણ ધારણ કરાવેલી, વર્તમાન ધરાવેલા, અને બાપા તે વખતે પણ અમને કીધું કે અત્યારે તમે ભણો ગણો ને મોટા થાઓ અને પછી અમારે તમને સાધુ બનાવવા છે, કયો સાધુ થઈશ ને, એમ કરીને યોગીજી મહારાજ એવું વાત્સલ્ય વરસાવે. તો એ શબ્દો સત્પુરુષના આપણા અંતરની અંદર જે બરાબર દ્રઢ થાય છે એનું કારણ એ જ કે એ પોતે ગુણાતીત સંત છે અને એમને
પોતાની પાસે આવી રીતે પોતાના કરકમળો દ્વારા દીક્ષા આપીને સાધુ બનાવી અને કાંઈ પોતાના પગ દબાવવા માટે કે પોતાના વસ્ત્ર ધોવરાવવા માટે કે વાસણ ઉટકાવવા માટે થઈને કર્યા નહોતા. પરંતુ કહે છે યોગી મહારાજ પોતે કહેતા કે તમને બધાને અમારે એકાંતિક કરવા છે અને તમારા જીવનની અંદર તમને બધાને બ્રહ્મરૂપ કરવા છે. આવું યોગીજી મહારાજનું પોતાનું અંતરની અંદરથી જે વચન, એ વચનને કારણે કરીને પણ ભલે આપણને એકાંતિક શું છે એક પણ ખબર ન પડી હોય, અથવા તો કહે છે કે બ્રહ્મરૂપ શું છે એ ખબર ન પડી હોય, પણ એ સત્પુરુષના વચનની અંદર આપણને એટલી બધી જબરજસ્ત દ્રઢ પ્રતીતિ થાય કે જેના કારણે કરીને આપણને કે એટલે આપણે તૈયાર થઈ જઈએ. એટલે આ પ્રમાણે યોગીજી મહારાજનું બાળકો પ્રત્યેનું વાત્સલ્ય એટલે શોભો સાધુ ગુણે સદા સરળને, એવા સરળ પ્રમુખ સ્વામી મહારાજ પણ તો માત્ર ને માત્ર તે વખતના સમયની અંદર ગોંડલમાં અધિવેશન થયું એટલું નહીં, પરંતુ જેટલી વર્ષે દર 2 વર્ષે કે 3 વર્ષે એક અધિવેશન તો બહુ જ મોટા વિશાળ પાયા ઉપર થતા. અને એની અંદર એક વખત તો આંતરરાષ્ટ્રીય બાળ અધિવેશન કે જેની અંદર છોકરાઓ મા બાપથી ક્યારેય છૂટા ન પડ્યા હોય, પણ બાળ મંડળના સંચાલકની સાથે એક મંડળની અંદરથી 5-10 જે પ્રમાણે જેમણે અધિવેશનમાં ભાગ લીધો હોય એવી પ્રકારે એ બધા બાળકો ત્યાં આગળ આવે અને આ કેમ્પસની અંદર 25,000 બાળકો ભેગા થાય. આપણે જાણીએ છીએ કે બાળકની સહજ સ્વાભાવિક પ્રકૃતિ જ હોય, એ આનંદ કિલોલ કરતા જ હોય, પણ એની અંદર 3-4 વર્ષથી માંડીને શિશુ મંડળમાં આવતા હોય એવા પણ કેટલાક બાળકો પણ ત્યાં વિદ્યાનગરની અંદર શાસ્ત્રી મેદાનની અંદર જ્યારે આનું અધિવેશનનું આયોજન થયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ સંપૂર્ણ દિવસો દરમિયાન ત્યાં બિરાજમાન રહ્યા. દરેક કાર્યક્રમની અંદર સ્વામીશ્રીએ પોતે પ્રેમથી લાભ આપ્યો. હવે એમાં એક વખત સવારના બોરમાં બાપા પોતે પૂજા કરતા હતા અને તે વખતે એક બાળક આજુબાજુ જેને કહેવાય કે કડક સુરક્ષાની અંદર ઉભેલા સ્વયંસેવકોની નજરને ચૂકવીને એ દોડતો સ્ટેજ ઉપર પહોંચી ગયો. પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે તે વખતે ગૌમુખીમાં હાથ નાખીને માળા કરીને મહારાજની પૂજા કરતા હતા અને ત્યાં બાજુમાં આવીને ઊભો રહ્યો. એટલે સ્વામીએ તરત એની સામું જોયું. એટલે સ્વામીને કહ્યું કે બાપા તમે જેવું ઓલું યુ આકારનું કર્યું છે ને એવું મને કરો. એટલે સ્વામીશ્રી પોતે પોતાની પૂજામાં એ માળાને થોડી વાર માટે રહેવા દઈ અને ચંદન ઘસીને પોતાના જ તિલકિયાની અંદર એ ચંદન લગાવીને બાળકના કપાળ ઉપર તિલક તાણ્યો અને પછી સ્વામી બાપાને કહે કે ઓલો ગોળ ચાંદલો પણ કરો. અને પછી સ્વામી બાપાએ એને ચાંદલો પણ કરી દીધો. હવે એ વખતે બાળકને કપાળની અંદર આ તિલકને ચાંદલો થયો છે એનો આનંદ કેવી રીતે એ ભોગવે. તો આપણે બધાએ જાણીએ છીએ કે આપણે જ્યારે અરીસાની અંદર જોઈએ ને ત્યારે એ કપાળ અને તિલકના કારણે કરીને તિલકને ચાંદલાના કારણે કરીને કપાળ આપણું કેવું સુશોભિત બની જતું હોય છે. તો આ બાળ સહજ માનસની અંતરની અંદર આ જોવા માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજે પોતે એક બાળક જેવા બનીને માતા જેવા બનીને એ બાળકની સામે આમ અરીસો ધરી અને બાળકને બતાવ્યું અને ત્યાં તો બાળક એટલો બધો ખુશાલ થઈ ગયો અને એ નાચતો નીચે ઉતરી ગયો. ત્યારે આપણને ખબર પડે કે ભલે આવડી મોટી સંસ્થાના પ્રમુખ અને એમાંય પણ પાછું કહેવાય છે કે આધ્યાત્મિક ગુરુ અને એમાંય પણ કહેવાય છે કે વિશ્વના તમામ ધર્મના ધર્મગુરુઓ પણ પોતાના અંતરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અતિ અનુરાગ દર્શાવે, પ્રેમ દર્શાવે એવા પુરુષ છતાં પણ બાળક જેવા બનવું
એ કંઈ જેવી તેવી બાબત નથી. એટલે આવી સરળતા આપણને સહેજે સહેજે આ ગુણાતીત પુરુષોના જીવનની અંદર આપણને દેખાય છે. હવે આવું જ્યારે આપણે આ પ્રસંગોને સાંભળીએ ને ત્યારે આપણે પણ વિચાર કરવાનો હોય છે કે આપણે સરળ બની જવું. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે વડોદરાથી મુંબઈ જતા હતા અને તે વખતના સમયની અંદર આવડી મોટી સંસ્થાના પ્રમુખ અને પૂજ્ય વિવેકસાગર સ્વામી અને એક ઠાકોરજીના સેવક અને સ્વામીના સેવક એમ 4 જ જણા હતા. ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધેલી હતી. ટિકિટમાં કંઈ પ્રશ્ન નહોતો, પણ એનું રિઝર્વેશન કરાવવાનું હશે ઓલા હરિભગત ભૂલી ગયેલા. અને જ્યારે ટ્રેન તો ઉપડી ત્યારે ટિકિટ બતાવી એટલે કહ્યું ટિકિટ ચેક કરે કે આમાં તમારું રિઝર્વેશન કંઈ બહુ મોટી કિંમત નથી, પણ એ બાકી બોલે છે, એટલે તમે પૈસા એના આપી દો. હવે 4 સંતો, એક પણ યુવક સાથે નહીં, એક પણ હરિભગત સાથે નહીં. અને ત્યારે એ વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવડી મોટી સંસ્થાના પ્રમુખ હોવા છતાં એમના નામે ક્યાંય બેંકની અંદર પણ ખાતું ન મળે, એક રાતી પાઈ પણ ન મળે, જમીનનો ટુકડો પણ ન મળે, મકાનનો દસ્તાવેજ પણ ન મળે. અને તેમ છતાં પ્રમુખ સ્વામી મહારાજે ટિકિટ ચેકરને કહ્યું કે સાહેબ, અમે મુંબઈ ઉતરીએ ને ત્યારે અમને ઘણા બધા હરિભક્તો લેવા માટે આવવાના છે, એટલે એ વખતે અમે એમને કહીશું એટલે તમારી આ બાકી નીકળતી રકમ તમને ત્યાં ભરપાઈ કરી દેશે. આ પ્રમાણે બહુ સરળતાથી કીધું. નહીંતર ઘણી વખત શું થાય કે ભાઈ સાધુને તો છોડ, બીજા બધાને તો ઠીક છે, પણ સાધુ પાસે લેવાના, આવું પણ આપણે ઘણી વખત વિચાર આવે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એટલા સરળ બનીને આ પ્રમાણે કહ્યું, ત્યાં એટલામાં જ પ્રમુખ સ્વામી મહારાજની સરળતા અને પ્રમુખ સ્વામી મહારાજના ધર્મ નિયમની જે દ્રઢતા એ આપણને ખબર પડે આવા પ્રસંગે કે બાજુની અંદર જ બેઠેલા એક ભાઈ પણ મુંબઈ જ જતા હતા અને એ પણ મુંબઈના જ હશે. એટલે એમણે કહ્યું કે સ્વામીજી ચિંતા ન કરો, એ રિઝર્વેશનના જે કંઈ પૈસા નીકળે છે એ હું આપી દઉં છું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કે તમે અત્યારે આપી દો, પણ અમારા હરિભક્તો જ્યારે ત્યાં મુંબઈ મંદિરેથી અમને લેવા માટે આવવાના છે દાદરની અંદર, એ વખતે અમે તમને તમારી રકમ પાછી અપાવીશું. અને ત્યારે ઓલા ભાઈએ કહ્યું કે સ્વામીજી આ ક્યાં કંઈ બહુ મોટી રકમ છે, એ મારા તરફથી સેવા સમજી લો. ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજની સરળતા અને પ્રમુખ સ્વામી મહારાજના નિયમ ધર્મની દ્રઢતા, જો ઘણી વખત દ્રઢતા નિયમ ધર્મની હોય પણ એમાં સરળતા જોવા ના મળે. ઘણી વખત કોઈકનામાં સરળતા જોવા મળે પણ નિયમ ધર્મની અંદર પોલમ પોલ ચાલતું હોય. ત્યારે આવા ગુણાતીત સત્પુરુષ જે છે એ પોતે ટિકિટ ચેકરની પાસે પણ સાહેબ શબ્દ બોલીને આ પ્રમાણે કહેવાય છે કે તે વખતના સમયની અંદર એમને આ વાત મૂકે છે. તો આપણે ખ્યાલ આવે કે સ્વામીશ્રી કેટલા બધા આ પ્રમાણે વિશ્વના દેશોની અંદર ફર્યા. અમેરિકા જેવા દેશોની અંદર તો કેટલા મહાનગરોની અંદર કી ટુ ધ સિટી એટલે કે શહેરની નગરની ચાવી આપીને સન્માન કર્યા. અને તેમ છતાં પણ એક માત્ર રિઝર્વેશનના જે 50 રૂપિયા જે કંઈ થતા હશે એટલી રકમ પણ એમની જોડે નહીં. અને એનો જે ગુણ કેવો આવ્યો, તો આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની માટે મહારાજ આપણને કહે છે કે એ મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય, આ બધા ગુણોનું શ્રવણ કરવાનું એટલા માટે, એટલે કે જેના કારણે કરીને આપણામાં પણ ધર્મ નિયમની દ્રઢતા આવે, આપણામાં પણ સરળતા આવે, આપણામાં પણ વિશેષ કરીને ભગવાનની ભક્તિ પણ આપણામાં આવે. આ બધું આપણે સમજી શકીએ છીએ. એટલે મહારાજ પોતે આપણને પોતાના પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા જ આપણને આ એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટેનું એક લક્ષ્ય લઈને મહારાજ આવેલા છે.
અને એટલે જ મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને કે એકાંતિક થકી જ એકાંતિકના ધર્મને પામી શકાય છે, એ સિવાય સ્વામી કે પામાતું નથી. એટલે શોભો સાધુ ગુણે. સાધુ ગુણ એટલે કેવો? તો આપણે જાણીએ છીએ કે સાધુ એટલે એનું આમ સામાન્ય રીતે સંસ્કૃત શબ્દ સાધુ એટલે એનું ગુજરાતી કરો એટલે સારું. હવે સારા ગુણો એટલે શું? આમાં ઘણી વખત આપણે અવગુણને પણ ગુણ માનીને બેઠા હોઈએ. જ્યારે આ ગુણાતીત પુરુષોના જીવનની અંદર સંતપણાના ગુણ, ગમે તેવા અપમાન કર્યા હોય તો પણ એના માટે ક્યારેય કોઈ દિવસ એમને મનની અંદર વિચાર ના આવે કે ક્યારેક એનો વારો આવે ને ત્યારે આપણે એને દેખાડી જ દેવું છે. અને ભગવાન કરે ને એવું બને ખરું. કંઈ દરબારી કચેરીના કોઈ પણ જગ્યાએ કહેવાય છે કે એ પ્રમાણે પોતાના જીવનની અંદર કંઈક વાંક ગુનામાં આવે અને એના કારણે કરીને એ પોતે બરાબરના હેરાન પરેશાન થતા હોય તો મોટા પુરુષ એણે જે કંઈ માન અપમાનથી કંઈક કર્યું છે એને ભૂલી જઈને અને સાધુ ગુણે રહીને એને માફ કરી દે. ત્યારે આપણને ખબર પડે. યોગીજી મહારાજ જ્યારે જેને કહેવાય ને કે મોજીદડ અને એ બધા ગામડાઓની અંદર જે મૂળી પંથકના ગામડાઓ બધા કહેવાય એ ગામડાઓમાં વિચરણ માટે નીકળેલા. ત્યારે તે વખતના સમયની અંદર અમદાવાદની અંદર આચાર્ય મહારાજની પાસે એ પોતાના પર્સનલ સેક્રેટરી તરીકે સ્ટેનોનું કામ કરતા હશે એ નર્મદા શંકર એના હાથથી લખેલો કાગળ દરેક મંદિરમાં મોકલી દીધો અને લખ્યું કે ત્યાં આગળ આ યોગીજી મહારાજ અને બંડિયા લોકો આવે તો આપણે મંદિરમાં ઉતારો કરવા દેવાનું નહીં, દર્શન કરવા દેવાના નહીં. આ પ્રકારે જ્યાં જ્યાં ગયા ત્યાં બધી જગ્યાએ ના બોલે અને કે તમે અહીંથી બહાર નીકળો. અને હવે તે વખતના સમયની અંદર ખબર પડી કે ભાઈ આ લખનાર કોણ છે. અને ત્યારે નર્મદા શંકર નામના એ જેને કહેવાય ને કે એના સેક્રેટરી હશે એ ટ્રસ્ટ બોર્ડના, એણે પોતે પત્ર લખ્યો હોય. તો એવા સમયની અંદર યોગીજી મહારાજની સાથે ફરતા હતા એવા આપણા એક હરિભક્ત ચંદુભાઈ કરીને વઢવાણની અંદર રહેતા. અને એમને ને નર્મદા શંકરને કંઈક વળી પાછી બેઠક ઉઠક હશે. એટલે એક વખત એવું બન્યું ને કે સ્વામી તો પોતે કશું બોલ્યા નહીં, પણ એક વખત એવું બન્યું કે એ નર્મદા શંકર પોતે મંદિરના વહીવટનું કામ કરતા હશે, એમાં કોઈક ચેરિટી કમિશનરના ગુનાની અંદર ક્યાંક એમનું નામ આવ્યું હશે અને એના કારણે કરીને બરાબરના ભીડાયેલા. અને ત્યારે ચંદુભાઈ પાસે આવ્યા અને ચંદુભાઈને કીધું કે મારે આવી એક તકલીફ થઈ છે, તમે કંઈક મને કંઈક મદદ કરો. અને ત્યારે ચંદુભાઈ એવું કીધું કે હાલો આપણે યોગી મહારાજ પાસે જઈએ, એમના આશીર્વાદ લઈએ. હવે ખરેખર તો કે જેણે યોગીજી મહારાજને કોઈ મંદિરમાં આવવા ન દેવા એવી પ્રકારનો પરિપત્ર જાહેર કરેલો અને એ જ વ્યક્તિને યોગી મહારાજ પાસે જવાનું થાય. એટલે પોતાની આ વીતેલી વાત જ્યારે ચંદુભાઈને કરી ત્યારે ચંદુભાઈએ કહ્યું કે યોગીજી મહારાજ કંઈક જુદા પુરુષ છે, એ આ લોકના પુરુષ નથી. અને બાપા પાસે જઈને કહ્યું કે બાપા આ પ્રમાણે આમનું નામ નર્મદા શંકર છે અને એમને આ પ્રમાણે દરબારી કચેરીની અંદરથી કંઈક નાની મોટી ભૂલના કારણે કરીને એ સમન્સ આવ્યું છે, તો બાપા આપ આશીર્વાદ આપો, કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. અને ત્યારે યોગીજી મહારાજે પોતે તે વખતે ધબ્બો મારીને કહ્યું કે જાઓ, તમારો વાંકો વાળ નહીં થાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ સાધુ ગુણે છે. એમને જીવનની અંદર ક્યારેય પણ કોઈએ મારા માટે શું કર્યું છે એ જોયું નથી. એટલે જ્યારે આવા પ્રસંગોને આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સત્સંગની અંદર સાધુ ગુણે કરીને જે સરળ હોય, બાકી સરળ તો તમે જોવા જાઓ તો હાપને પણ સરળ બનવું પડે છે. દરમાં જાય એટલે એ વાંકો ચૂકો ન ચાલે, ના ચાલવા જાય તો હોરાઈ જાય. એમ નહીં,
પણ સ્વામી કે ગમે તેવી ભૂલો કરનાર વ્યક્તિને પણ મોટા પુરુષ પોતાના જીવનની અંદર સાધુ ગુણે કરીને એની ભૂલોને માફ કરી દે છે અને કહી દે ચોખ્ખું કે અમારા મનમાં અમને કોઈ દિવસ આવો વિચાર આવ્યો પણ નથી અને આવશે પણ નહીં. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.